છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આપણે તમામ લોકો રીતસર શેકાઈ રહ્યા છીએ. બહાર નીકળે તો એમ લાગે કે ભઠ્ઠીની અંદર આવ્યા છીએ. હજુ પણ 2 દિવસ કદાચ આ જ પ્રકારની કાળઝાળ ગરમીનો શિકાર આપણે થવું પડશે, એનાથી બચતા રહેવું પડશે. પણ આ તમામની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 19 મેથી કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા છે. અંબાલાલ પટેલના મુજબ અરબ સાગર વધુ સક્રિય થતાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા છે, જેને લઈને 19થી 23 મેની વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થોડો ઘણો વરસાદ આવશે. ગોવાથી મુંબઈ સુધી અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 23 મે આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ વરસશે, તો કેરળમાં 26 મેની આસપાસ ચોમાસું વિધિવત રીતે આગમન લેશે. તો 23થી 28 જૂનની વચ્ચે રાજ્ય સહિત દેશભરમાં સારો વરસાદ વરસશે, આવું અંબાલાલભાઈએ કહ્યું છે. તો હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેશે. હવામાન વિભાગ મુજબ ગઈકાલે સક્રિય થયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે નબળું પડ્યું છે, જ્યારે દક્ષિણ રાજસ્થાન પર રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ મધ્ય પ્રદેશ તરફ આગળ વધ્યું છે. ત્યારે આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આશા અને અપેક્ષા રાખીએ છીએ વરસાદ ન પડે, કારણ કે વરસાદથી કેરીને પણ નુકસાન થશે. પણ હા, ઠંડક ચોક્કસથી થાય, ગરમીનો પારો થોડોક ઘટે. આશા પણ રાખીએ કે અંબાલાલભાઈને હવામાન વિભાગની આગાહી આ વખતે પણ સાચી પડે અને શક્ય હોય ત્યાં સુધી સત્વરે તાપમાનમાં ઘટાડો થાય.